शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। बोलो लक्ष्मीनारायण देवनी, श्री हरिकृष्ण महाराजनी। આજે ચૈત્ર સુદ પૂર્ણિમાનો દિવસ છે. આપણે બધાએ જાણીએ છીએ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનની સાથે જેમને અનન્ય સ્નેહ છે, અનન્ય ભાવ છે, રામ ભગવાનના અનન્ય ભક્ત એવા હનુમાનજી મહારાજનો આજે પ્રાગટ્ય દિન છે. ત્યારે આપણે હનુમાનજી મહારાજની એક જયકાર જોરદાર કરીશું. બોલો શ્રી કષ્ટભંજન દેવની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના સાનિધ્યમાં ચૈત્રી સમય અંતર્ગત આજે પૂર્ણાહુતિ તરફ જ્યારે સમયો જઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 7 દિવસથી આપ સર્વે ભક્તોને હરિસ્મૃતિ કથાનું શ્રવણ કરાવતા એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી, તેમાં સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના કોઠારી શ્રી ડૉક્ટર સંતોલભદાસજી સ્વામી, તેમજ હમણાં સદગુરુ નોતમ સ્વામીજી ઉપસ્થિત હતા, દેવપ્રકાશ સ્વામી ઉપસ્થિત હતા. અત્યારે સભામાં ઉપસ્થિત સર્વે વડીલ આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, જેમને આ ચૈત્રી સમયનું યજમાન પદ નિભાવ્યું છે, એવા અમિતભાઈ સોની, એમનો સમગ્ર પરિવાર અને સર્વે વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે બધાએ ખાસ કરીને આ જે ભૂમિમાં ઉપસ્થિત છીએ, આ બહુ પવિત્ર ભૂમિ છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામ કહેવાય. તો તે શા માટે? કારણ કે શ્રીજી મહારાજે આ સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય કેવી રીતના આગળ વધે, ભવિષ્યમાં આનું સંચાલન કેવી રીતના થાય, એ માટે મોટા મોટા બધા કાર્યો શ્રીજી મહારાજે આ વડતાલની ભૂમિમાં કર્યા છે. એ પછી પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું હોય. આપણે બધાએ જીવનમાં કેવી રીતના રહેવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એના માટે શિક્ષાપત્રીજી આપણને સ્વયં એમને લખીને આપી. તેમજ બે દેશ ગાદીની સ્થાપના, આચાર્યની પરંપરા આપણને આ વડતાલની ભૂમિમાં આપી છે. માટે આ વડતાલની ભૂમિ એ તીર્થ ભૂમિ છે. કોઈ પણ ભૂમિ તીર્થ કેવી રીતના બનતી હોય તો પુરાણોમાં લખ્યું છે કે જે ભૂમિને ભગવાનની સાથે સંબંધ થાય છે, જે ભૂમિમાં ભગવાન જન્મ લેતા હોય, અથવા જે ભૂમિમાં ભગવાન આવ્યા હોય, ત્યાં રહ્યા હોય, અથવા જે ભૂમિમાં ભગવાને લીલાઓ કરી હોય, એ ભૂમિ તીર્થ કહેવાય છે. માટે વડતાલ તીર્થ છે. અહીંયા આગળ માં લક્ષ્મીજીએ તપ કરેલું છે, અને એ લક્ષ્મીજીના તપને પૂર્ણ કરવાની માટે, વરદાન આપવાની માટે ભગવાન નારાયણ પોતે એમને દર્શન આપેલા છે. આ જ ભૂમિમાં, આ ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની સ્થાપના કરી, આચાર્ય પદની સ્થાપના કરી, શિક્ષાપત્રી લખીને આપી, 20 વચનામૃત બોલ્યા, ભૂમતીજી ગળાવી. માટે આ વડતાલની ભૂમિ તીર્થ ભૂમિ છે. અને તીર્થ, કોઈ પણ તીર્થ હોય, એક માધ્યમ છે. આપણો જીવાત્મા ભગવાનના ધામ સુધી કેવી રીતના પહોંચે, એ તીર્થ એક માધ્યમ છે. પુરાણોમાં લખ્યું છે કે તરંતી ભવબિંદ જનાહા એભિહિ ઇતિ તીર્થાની, કે જેના માધ્યમથી આપણે આ ભવસાગરને પાર કરીને ભગવાનના ધામને પામી શકીએ, એને તીર્થ કહેવાય. માટે આ વડતાલ તીર્થધામ છે. આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ, આપણા અનેક જન્મોના પુણ્ય એકત્રિત થયા છે, માટે આપણે અહીંયા ઉપસ્થિત છીએ. અને એમાંય આ ચૈત્ર સમયો શ્રીજી મહારાજે આપણા સંપ્રદાયમાં જો કોઈ જગ્યાએ સમયો બાંધીને આપ્યો હોય તો વડતાલનો સમયો બાંધીને આપ્યો છે. માટે આપ સર્વે ભક્તો અહીંયા આવ્યા છો, વર્ષોથી આવો છો. ઘણા બધા ભક્તો વર્ષોથી આવે છે, પેઢી દર પેઢી અહીંયા ભક્તો આવે છે. મંદિરમાં વિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, આદિક દેવોના દર્શન કરે છે, સેવા કરે છે. કથા વાર્તાનું શ્રવણ આપણને આ સભા મંડપમાં થાય છે. માટે આપણે બહુ ભાગ્યશાળી છે. આનો મહિમા કાયમ આપણને આપણા જીવનમાં હોવો જોઈએ. બીજું વાલા ભક્તો, હમણાં ત્યાગ સ્વામીના દ્વારા ખૂબ જ સુંદર લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ દાદા તેમજ વાસુદેવ ભગવાનને સુંદર મજાના ચાંદીના વાઘા અર્પણ કરવામાં આવ્યા. આ સ્વામીની ઉદારતા કહેવાય. અને આજે ખાસ કરીને અમે આ સ્વામીની સાથે એમની પ્રેરણાથી જે ભક્તોએ આમાં સેવા કરી છે, તમામને અમે કહેવા માંગીએ છીએ કે તમે ભક્તોએ આ વાઘા અહીંયા વડતાલમાં પધરાવ્યા, દેવને અર્પણ કર્યા,
પણ આ વાઘા એ વૈકુંઠમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ અને અક્ષરધામમાં બિરાજમાન વાસુદેવ ભગવાન ધર્મદેવ દાદાએ ગ્રહણ કરેલા છે. એવો મહિમા છે આનો. અને ખાસ કરીને હમણાં આપણે બધાએ વાત કરી, સંતોએ પણ વાત કરી કે અહીંયા જૂનું બોર્ડ પણ ઉપસ્થિત છે, તેમજ નવું બોર્ડ પણ અત્યારે ઉપસ્થિત છે. સૌથી વધારે આનંદ તો એ વાતનો છે કે આ બોર્ડ એ ઇલેક્શનના દ્વારા નહીં પણ સિલેક્શનના દ્વારા બોર્ડ આવ્યું છે, એનો અમને બહુ આનંદ છે. ત્યારે જૂના બોર્ડે જે આમાં સેવા કરેલી છે તમામને મારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને નવા બોર્ડના દ્વારા સારા સારા કાર્ય, વડતાલનો વિકાસ થાય, દેવોનો મહિમા આપણા સત્સંગમાં, આપણા સંપ્રદાયમાં કાયમ દિન પ્રતિદિન વધતો રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાળંગપુરમાં બિરાજમાન શ્રી કષ્ટબંધુ દાદાના આરતી, અભિષેક આદિ કાર્યક્રમમાં ગયા હોવાથી એમના આશીર્વાદ લઈને આજે અમે અહીંયા આવ્યા છીએ. એમને ખાસ કરીને આપ સર્વે ભક્તોએ આ પૂર્ણિમાના દિવસની અનેક અનેક શુભકામનાઓ આપ સર્વે ઉપર પાઠવી છે. અને પૂર્ણિમા તો આપણે બધા જાણીએ છીએ કે શ્રીજી મહારાજનું વચન છે કે પૂર્ણમાસ્યમ એ ચ ગ્રામાંતરાદપી, કે જે ભક્તોએ દૂર દેશાંતરથી વડતાલમાં પૂર્ણિમાના દિવસે આવીને અહીંયા બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના દર્શન કરશે, શ્રદ્ધાથી કરશે, ભાવથી કરશે, એ ખાલી આ પૃથ્વીલોકને વિશે નહીં, ભુક્તિ તથેવ સ્થિતામ મુક્તિમ, ભુક્તિ અને મુક્તિ આ બંનેની પ્રાપ્તિ મંદિરમાં બિરાજમાન દેવોના દ્વારા આપણને પ્રાપ્ત થશે. આ ભગવાન સ્વામિનારાયણનું વચન છે. ત્યારે આપ સર્વે ભક્તો અહીંયા પૂર્ણિમાના દિવસે આવ્યા છો. આપ સર્વે ભક્તોની મનોકામના ભગવાનને પૂર્ણ કરે. અને આ ચૈત્ર સમયમાં વ્યાસપીઠ પર બિરાજમાન પ્રિયદર્શન સ્વામી, એમના ગુરુ વિશ્વવલ્લભદાસજી સ્વામી, આજે ડભાણનું સંત મંડળ છે, ખૂબ જ નિર્માણી સંત મંડળ છે. એ કાયમ આ દેવની સાથે જોડાયેલું સંત મંડળ છે. એમના ગુરુજનો અક્ષર નિવાસી હરિચરણદાસજી સ્વામી હોય, હરિવલ્લભદાસજી સ્વામી હોય, લક્ષ્મીપ્રસાદ સ્વામી હોય, તેમજ એમના મંડળમાં આવતા નાના સંતોમાં સંત સ્વામી હોય, અરુણ ભગત છે, વાસુદેવ ભગત છે. આ તમામે તમામ ડભાણનું જે સંત મંડળ છે એમના ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે. એમના દ્વારા સંતોને, એમના દ્વારા હરિભક્તોને આપણા મૂળ સંપ્રદાયનું તેમજ આપણા દેવોનો મહિમા આ સંતો કાયમ સમજાવતા હોય છે. માટે આ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અંતમાં વાલા ભક્તો, આપ સર્વે ભક્તો અહીંયા આવ્યો છો, ખૂબ જ આનંદ થયો. કાયમ આવી રીતના વડતાલ સાથે જોડાયેલા રહેજો. સમય ભલે કેવો પણ હોય, પણ અમે વાત કરીએ, અમે આ સમયમાં છેલ્લા 5-6 દિવસથી રોજ શણગાર આરતીમાં આવીએ છીએ, આપ સર્વે ભક્તોને જોઈએ છીએ. સમય ભલે જેવો પણ હોય, તેમ છતાંય તમારી નિષ્ઠા અને તમારી શ્રદ્ધા ભગવાનની સાથે કાયમ એવી ને એવી રહી છે, એનો અમને બહુ આનંદ છે. માટે અમે આપ સર્વે ભક્તોને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. કાયમ આવી નિષ્ઠા અને શ્રદ્ધા ભગવાનની પ્રત્યે આપણે રાખવી, એ મારી ભલામણ. આપ સર્વે ભક્તોનું ભગવાન ખૂબ જ મંગળ વિસ્તારે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.